સો ફાઇનલી હું પાછો આવી ગયો છું એક બીજા મૂવી રિવ્યુ સાથે કે જેનું નામ છે જય કનૈયા લાલ કી. કાલે રાતે કડકડતી ઠંડીમાં જઈને આ મૂવી મેં થિયેટરમાં જોઈ તો લીધું, પણ આ મૂવી જોયા પછી મારા થોડા મિક્સ ઓપિનિયન છે. કેમ કે મૂવી રિવ્યુ બનાવતા પહેલા મેં આનું ટ્રેલર હજી એકવાર જોઈ લીધું. મને એમ લાગ્યું કે લાઉડ જોઈ જોઈએ, એમાં કંઈ નવું દેખાઈ જાય તો. પણ ઘણી બધી એવી વસ્તુઓ હતી આ ટ્રેલરની અંદર કે જે મૂવીની અંદર બતાવવામાં નથી આવી. આ પણ એ વસ્તુ એટલી પણ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી કે જેના લીધે મૂવીની મેઇન સ્ટોરી લાઇનને કંઈ અસર પડે, તો એને તો હાલમાં નથી જ ગણતો. હવે જો સ્પોઇલર વિધાઉટ કોન્ટેક્સ્ટ કહું તો આ મૂવી ચણિયા ટોળી જેવી જ છે, પણ થોડા સિરિયસ મોડમાં. હવે જો તમને શોર્ટમાં વિધાઉટ સ્પોઇલર થોડું સિનોપ્સિસ આપી દઉં તો મૂવી સ્ટાર્ટ થાય છે કનૈયા લાલજીથી, એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયાથી, જે એક સિનિયર એન્જિનિયર હોય છે અને હવે રિટાયરમેન્ટ પછી એમની જિંદગી શાંતિથી જીવવા માંગતા હોય છે. એમના માટે એમની જે પણ જમાપૂંજી હોય એ બધી એમની બેંકમાં જમા કરાવતા હોય છે અને હવે એમની છોકરીના લગ્ન પણ નજીક હોય છે. પણ એ જ ટાઈમે એમણે જે બેંકમાં પૈસા જમા કરાવ્યા હોય ત્યાં ચોરી થઈ જાય છે. તો ત્યાં ચોરી થયા પછી એમની ફાઇનાન્શિયલ કન્ડિશન કઈ રીતે હેન્ડલ કરે છે અને એમની છોકરીના લગ્ન કઈ રીતે પાર પાડે છે, એના ઉપર જ આખું મૂવી છે. હવે એક બીજી વસ્તુ, આઈ ડોન્ટ નો તમે લોકોએ નોટિસ કર્યું છે કે નહીં, પણ જેટલી પણ મૂવીની અંદર હિતુ કનોડિયા એઝ અ પોલીસ ઓફિસર હોય છે, એ મૂવીની અંદર મારા મનમાં એન્ઝાઇટીનો લેવલ 0 થી 100 થઈ જાય છે હીરો માટે, કે હવે હીરો કઈ રીતે બચવાનો છે. કેમ કે હિતુ કનોડિયા જે પણ મૂવીઝમાં હોય એમાં બધા મૂવીઝની અંદર હીરો લોકોની વાટ લગાડી દેતા હોય છે. તો તમે લોકો આ વાતથી અગ્રી કરો છો કે નહીં, કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. સો ઓવરઓલ મૂવી કમ્પ્લીટ ફેમિલી ફ્રેન્ડલી છે, તમે ફેમિલી સાથે જોઈ શકો છો. આ મૂવીની અંદર વેડિંગ છે, સસ્પેન્સ છે, રોબરી છે, ઘણું બધું છે અને બધા માટે કંઈક ને કંઈક જોવા મળવાનું છે. એક ટોટલી ઇમોશનલ રોલર કોસ્ટર છે. સો ફેમિલીને લઈને જોવા જઈ શકો છો. બાકી તમે લોકોએ આ મૂવી હજી સુધી જોઈ છે કે નહીં એ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. ટિલ ધેન બાય.